કરજણ તાલુકાના નવી જેથરડી ગામની પ્રાથમિક શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રાથમિક શાળા લોકાર્પણ કાર્યક્રમની રાહ જોઈ રહી છે કે કોઈક લોકાર્પણ આવીને કરે તો પછી આગળનું કામ થઈ શકે। અહીં વિદ્યાર્થીઓના ભવિષ્ય ધરતાલે છે, કારણ કે કોઈને કાંઈ પડી જ નથી। નવી જેથરડી ગામ જ્યાં તૈયાર કરવામાં આવેલી આ પ્રાથમિક શાળા 40 લાખના ખર્ચે બનાવવામાં આવી છે। 2 ઓરડી બનાવાઈ છે, ઊંચી મજબૂત કમ્પાઉન્ડ વોલ, આધુનિક સુવિધા બધું જ છે આ શાળામાં। પરંતુ શાળા શરૂ નથી થઈ રહી। એની પાછળનું કારણ છે કે લોકાર્પણ જ નથી થયું। લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે લોકો કે લોકાર્પણ થાય તો પછી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણતર મેળવી શકે। અત્યાર તો તેમનું ભણતર અને તેમની શિક્ષણ જીવનની વાત કરીએ તો તે અધ્ધર તાલે જ છે, રામ ભરોસે જ છે। નવી જેથરડી ગામમાં 40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પ્રાથમિક શાળા કે જ્યાં લોકાર્પણ વગર જ તાળાબંધી થઈ ગઈ, કારણ કે હજુ શરૂ જ નથી થઈ। લોકાર્પણ થાય તો શરૂ થઈ શકે। કામગીરી વિશે વાત કરી લઈએ થોડીક તો 2024માં કામગીરી શરૂ કરવામાં આવી। કામગીરી શરૂ થાય તરત જ વિવાદ શરૂ થયો કોઈક કારણસર, અને વિવાદ શરૂ થતાં 9 મહિના સુધી તો કામ જ ન થઈ શક્યું। 9 મહિના તો બંધ જ થઈ ગયું કામ, અને પછી ફરીથી ધારાસભ્ય અક્ષય પટેલે દરમિયાનગીરી કરી, તેઓ વચ્ચે પડ્યા અને કામ શરૂ કરાવ્યું, અને પછી ફટાફટ કામ થઈ ગયું। અને કામ થઈ ગયું તેને ઘણા સમય થઈ ગયો છે। જૂન 2025થી ફરી એક વખત અહીં શાળા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ધારાસભ્યની દરમિયાનગીરીથી, અને જેના કારણે ફટાફટ કામ શરૂ થઈ ગયું અને બાંધકામ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું। સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ, આધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રાથમિક શાળા બનીને તૈયાર થઈ ગઈ છે। લોકાર્પણના અભાવે વિદ્યાર્થીઓને ના છૂટકે અન્ય જગ્યાએ બેસી અને ભણવું પડી રહ્યું છે। હવે આ પ્રાથમિક શાળા જે બનીને તૈયાર થઈ ગઈ છે તેનું લોકાર્પણ થઈ જાય તેવી માંગ લોકો કરી રહ્યા છે।